જો હવે તમારો આગળનો પ્રશ્ન છે સરળ આવર્તદોલકની ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા અને યાંત્રિક ઊર્જા વિરુદ્ધ સમયનો આલેખ દોરી જરૂરી મુદ્દાઓ લખો. હવે જો આ પ્રશ્ન માટે પહેલા તો ત્રણેયના સમીકરણ તમને આવડવા જોઈએ. આગળ બીજા બે વિડિયોની અંદર આપણે આ સમીકરણની ચર્ચા કરી લીધી છે, તો પણ ફરીથી સરળ આવર્તદોલકની કોઈ પણ t સમયે ગતિ ઊર્જા શું લખાય? ગતિ ઊર્જાનું સૂત્ર 1/2 ka² sin² ઓમેગા t પ્લસ phi. બરોબર. આ k એ બળ અચળાંક છે, એ કંપ વિસ્તાર અને આ કળા છે. બરોબર. અને આ x દિશામાં દોલન થતા હોય x અક્ષ પર, એના માટે આ sin વિધેય આવે છે. y અક્ષ પર દોલન થતા હોય તો અહીંયા cos વિધેય. આવામાં ખાલી આટલો ફેર પડે. અથવા બીજું સમીકરણ શું હતું? આ 1/2 ka² અને આને બીજી આ રીતે પણ લખતા હતા 1/2 k અને શું આવશે અહીંયા કૌંસમાં a² - x². બરોબર. ચલો એ રીતે બીજું સ્થિતિ ઊર્જા. સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું લખાય? સ્થિતિ ઊર્જા u બરાબર 1/2 ka² cos² ઓમેગા t પ્લસ phi અથવા u બરાબર 1/2 kx². a cos ઓમેગા t પ્લસ phi એના પર x કહીએ છીએ. અને યાંત્રિક ઊર્જા શું લખાય? યાંત્રિક ઊર્જા તો યાંત્રિક ઊર્જા માટે બહુ સિમ્પલ છે. બેનો સરવાળો ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા એને કહેવાય 1/2 ka². તો પહેલી વસ્તુ અહીંયા આપણે શું કરવાનું છે? જો પ્રશ્નની અંદર ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા, યાંત્રિક ઊર્જાનો સમય વિરુદ્ધનો આલેખ. એટલે હું અહીંયા આ ઊભી અક્ષ પર ઊર્જાઓ લઈ લઈશ, અહીંયા ઊર્જાઓ લઈ લઈશ આ y અક્ષ પર, બધી ઊર્જાઓ અહીંયા બતાવીશું, અને x અક્ષ પર સમય લઈ લઈશું. આપણે શું કર્યું? y અક્ષ પર ઊર્જાઓ લઈ લીધી, x અક્ષ પર સમય લઈ લીધો. પહેલું હું અહીંયા વાત કરીશ યાંત્રિક ઊર્જાની. યાંત્રિક ઊર્જા સમય પર આધારિત નથી. જો આમાં કે સમય આવતો જ નથી, મતલબ યાંત્રિક ઊર્જા સમય સાથે બદલાશે નહીં. યાંત્રિક ઊર્જા હંમેશા કેવી રહેશે? અચળ. આગળ એવી પણ વાત કરી કે તમે યાદ કરો, આગળ જે થિયરીનો ટોપિક ચલાવ્યો ત્યારે, કે આ એક વધે છે તો એટલા જ પ્રમાણમાં ઘટે છે, અને પરિણામે બંનેનો સરવાળો હંમેશા કેવો રહે છે? અચળ. એટલે યાંત્રિક ઊર્જા, ધારો કે તમારી યાંત્રિક ઊર્જા છે 100, કોઈ દોલન કરતું હોય તો દરેક સમયે એની યાંત્રિક ઊર્જા 100 જ રહે. કેમ 100 રહે? કારણ કે એક વધે બીજી ઘટે. એટલે યાંત્રિક ઊર્જાનો આલેખ હું પહેલા દોરી દઉં તો આ તમારો યાંત્રિક ઊર્જાનો આલેખ થયો. આ હંમેશા કેવી હોય? અચળ જ હોય. યાંત્રિક ઊર્જા 1/2 ka² થઈ. બરોબર. આ ઘાટી જે લાઈન છે એ કોની છે? યાંત્રિક ઊર્જાની. E હંમેશા કેવી હોય? અચળ. ચલો પહેલો આલેખ તો દોરાઈ. એટલે અહીંયા તમે ગમે તે સમય લો, યાંત્રિક ઊર્જા હંમેશા અચળ આવે. હવે અહીંયા હું સમયમાં આ રીતે ભાગ કરું છું 0, પછી અહીંયા લખું છું t/4, પછી અહીંયા લખું છું t/2, અહીંયા લખું છું 3t/4 અને અહીંયા લખું છું t. બરોબર. આ રીતે 4 ભાગ કરી દીધા આપણે સમયના. હવે ધ્યાનથી જોજો. હું પહેલા લખું, અહીંયા પહેલા વાત કરું ગતિ ઊર્જાની.
0 સમય ગતિ ઊર્જા કેટલી? જો સમય 0 કરી દો તો ગતિ ઊર્જા કેટલી? તો ગતિ ઊર્જા k બરાબર, આ પહેલા ડાયરેક્ટ હું દોરી આપું જો આલેખ. ગતિ ઊર્જાનો આલેખ કયા વિધેય અનુસાર છે? સાઈન વિધેય કેમનો દોરાય? જો ધ્યાનથી આ રીતે આ સાઈન વિધેય 0 થી શરૂઆત થાય. આમ s આકાર આવે ને આમાં, તો આવો જ આલેખ આવશે. ચલો એ આલેખ દોરે પહેલા હું સૂત્રનો ઉપયોગ કરીને સમય આપણે જોઈએ. તો ગતિ ઊર્જા બરાબર 1/2 k² sin સ્ક્વેર. હવે t કેટલો લખવાનો? 0. અને મધ્યમાન સ્થાનથી દોલન શરૂ થતું હોય તો પ્રારંભિક કળા 0 લખાય. અહીંયા જો મધ્યમાન સ્થાન માટે અહીંયા પ્રારંભિક કળા 0 લખાય. દોલક દોલનની શરૂઆત કરતો હોય તો આ કળા તો 0 થઈ તો ઓમેગા t. ચલો કિંમત મૂકો, સમય 0 લખો તો t 0 સમયે તો ગતિ ઊર્જા કેટલી? અહીંયા 0 મૂકો તો શું થાય? 1/2 k² sin સ્ક્વેર. અને આ બાદ 0 થઈ જાય. sin 0 ની કિંમત તો ગતિ ઊર્જા કેટલી આવી? 0 આવી. હું ગતિ ઊર્જા માટે ડોટ નિશાની કરું, રાઉન્ડ કરું છું. ચલો હવે t t/4 સમય જો ગતિ ઊર્જા કેટલી? 1/2 k² sin ઓમેગા બરાબર, આમાં ઓમેગા બરાબર 2π પણ t. જો પ્રારંભિક કળા નથી લખવાની હો, અહીંયા પ્રારંભિક કળા કેટલી લેવાની છે એને તમે વિચારતા નહીં. આટલા સમયે ગતિ ઊર્જા કેટલી હશે સરેરાશ દોલકની? તો ગતિ ઊર્જાના સૂત્રમાં 1/2 k² sin સ્ક્વેર ઓમેગા ની જગ્યાએ 2π પણ t અને સમય કેટલો? t/4. કેટલા આવે? ઉપર 2 નીચે 4. sin π/2 ની કિંમત sin π/2 1/2 k² sin સ્ક્વેર. અહીંયા વર્ગ લખવાનું નહીં હો, એ વર્ગ છે પાછો. sin સ્ક્વેર π/2 ની કિંમત બોલો? sin 90. sin 90 ની કિંમત 1. ખ્યાલ આવે છે ને? sin 90 ની કિંમત 1 એટલે આ ભાગ 1 થઈ ગયો. 1 નો વર્ગ 1 જ લખાય. તો વધ્યું શું? 1/2 k². તો ગતિ ઊર્જા કેવી આવી? મહત્તમ. ગતિ ઊર્જા મહત્તમ આવી. એટલે જો ગતિ ઊર્જા મહત્તમ કર દો ટોચ ઉપર 1/2 k² ની જગ્યાએ લખી દો. પછી t/2 સમય 0, પછી મહત્તમ, પછી 0. તો આ ગતિ ઊર્જા જે છે એ તમારી આ રીતે મળે છે. આ ગતિ ઊર્જાનો આલેખ થયો. બરોબર? અથવા તો બીજી રીતમાં તમે આવું વિચારી શકો, જ્યારે સરેરાશ દોલક આમ દોલન કરતું હોય, ધ્યાનથી જોજો, y અક્ષ પર દોલન કરે છે તો આ મધ્યમાન સ્થાન થયું. છેડા પર આવે એટલે કેવો થાય? સ્થિર થાય. છેડા પર સ્થિર થયો એટલે ત્યાં ગતિ ઊર્જા કેવી થઈ ગઈ? 0. વેગ 0 થાય એટલે ગતિ ઊર્જા 0 થઈ જાય છેડા પાસે. આ છેડા પાસે વેગ 0 થઈ જાય કારણ કે દોલક દોલન કરતું હોય એટલે છેડા પાસે અહીં સ્થિર થાય. તો છેડા પર કયા સમય આવશે? જો અહીંયા t એક તો 0 સમય, t/2 અને t સમય. આમ દોલન માટે x પર દોલન કરતા હોય તો પણ આવે. તમે નહીતર જો એક કામ કરો, જો એક આ કિંમત મૂકું, હજુ એક વાર હું t/2 સમય કરું. જો 0 આવે છે કે નહીં? t/2 સમય k' બરાબર 1/2 k² sin સ્ક્વેર ઓમેગા ની જગ્યાએ અને સમય કેટલો? tt 2 કેન્સલ. શું આવ્યું? 1/2 k² sin સ્ક્વેર π. હવે sin π ની કિંમત બોલો? sin 0 ની 0, sin π ની પણ 0. સામે 0 આવે. મેં એવું એકમ વર્તુળમાં બતાવેલું છે. sin 0 0 તો sin π પણ 0 થાય. સામે 0 થાય. અહીંયા 1 આવે તો અહીંયા sin π/2 અને sin 3π/2. તો અહીંયા 1 આવે તો અહીંયા -1 આવે. આવું બતાવેલું છે મેં. એટલે અહીંયા શું જવાબ આવ્યો? 0 આવ્યો. એટલે આ શું થઈ ગયું? 0. તો જો તો એ 0 આવી ગયું. સારું. એ જ રીતે હવે સ્થિતિ ઊર્જા શું સૂત્ર લખાશે? u બરાબર 1/2 k² cos² ઓમેગા t. ચલો હવે
કયું વિધેય લાવજો t = 0 સમયે મૂકો તો 1/2k² cos² t 0 લખો * ઓમેગા એટલે આ 0 થઈ ગયું cos 0 ની વેલ્યુ 1 1 નો વર્ગ 1 તો વધ્યું શું તો મતલબ સ્થિતિ ઊર્જા કેવી આવી મહત્તમ એટલે સ્થિતિ ઊર્જા અહીંયા મહત્તમ આવે 1/2k² છે હું ડોટ નિશાની જ કરું છું ખાલી સ્થિતિ ઊર્જા માટે ચલો t બરાબર t/4 સમય u 1/2k² cos² ઓમેગા બરાબર અને સમય કેટલો t/4 સમય t કેન્સલ ઉપર 2 નીચે 4 તો 2 તો શું આવ્યું 1/2k² cos² વર્ગ લખવાનો રહી ગયો છે અને pi/2 હવે cos 90 ની કિંમત 0 તો આખું પદ 0 થઈ ગયું તો કેટલો આવશે 0 તો મતલબ જો પહેલા મહત્તમ પછી 0 પછી મહત્તમ પછી 0 પછી મહત્તમ તો આ જે આ લેખાયો એ કોનો સ્થિતિ ઊર્જા તો આ જે છે એ સ્થિતિ ઊર્જા u અને આ છે ગતિ ઊર્જા k તો સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાનો સમય વિરુદ્ધનો આલેખ આ રીતના આવે હવે આના પરથી અગત્યના મુદ્દાઓ લખવાના છે આપણે તો યાદ રાખજો ધ્યાનથી ઘણા બધા MCQ છે આની અંદર આ જે બે ભેગા થાય છે ને એ જ કેટલો સમય હશે t/8 ગતિ ઊર્જા જો અહીંયા સ્થિતિ ઊર્જા તૂટક લાઈન વાળો ભાગ સ્થિતિ ઊર્જા ઘટે છે ગતિ ઊર્જા વધે છે કોઈ એક જગ્યાએ બે ભેગા થાય છે તો કેટલા સમય બંનેની ઊર્જા સરખી થશે t/8 અને યાંત્રિક ઊર્જા કરતા કેવી હશે અડધી બરોબર તો આ બધી જગ્યાએ આવે જો આ બધી જગ્યાએ એ પોઈન્ટ લાગુ પડે અહીંયા બરોબર આ બધી જગ્યાએ તો જો 1t/8 આ 2t/8 એટલે કેટલા થાય 2t/8 એટલે શું થાય t/4 આ 3t/8 જો પછી 4t/8 આ 4t/8 એટલે t/2 થઈ જાય પછી તો કયા સમયે સરળ આવર્ત દોલકની ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા સરખી હોય બોલો અહીંયા બે સરખી હોય અને એ કેટલી હોય ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા યાંત્રિક ઊર્જા કરતા અડધી હોય ક્લિયર થયું ચલો તો હવે તમે અહીંયાથી અગત્યના મુદ્દાઓ આપણે લખવાના છે પહેલો મુદ્દો નંબર 1 આ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં આલેખ પૂછાયેલો છે એટલે ધ્યાન રાખવાનું બોલો પહેલો મુદ્દો શું લખાય તો જો યાંત્રિક ઊર્જા E બરાબર 1/2k² એ સમય પર આધારિત નથી એટલે સમય બદલાય પણ આંતરિક ઊર્જામાં કોઈ ફેરફાર થશે નહીં બીજો મુદ્દો બોલો પછી નંબર 2 ગતિ ઊર્જા અહીંયા ગતિ ઊર્જા જો તો કયા સમયે 0 છે મતલબ કયું વિધેય આવે છે ગતિ ઊર્જામાં sin કયા મૂલ્ય માટે 0 થાય જો અહીંયા કડા લખો ને તો આ સમય 0 પછી અહીંયા pi/2 અને સોરી pi/4 લખાય ને t/2 છે તો અહીંયા શું લખાશે pi/4 લખાશે ને અને અહીંયા શું લખાશે અહીંયા 2π બરોબર આ રીતે લખાશે અહીંયા પાઈ લખાશે કોઈ ભૂલ થઈ આમાં કળા જે હોય એના કરતા સમય આ રીતે લખીએ છીએ એના 2π આ રીતે sin વિધેય જો sin 0 ની કિંમત 0 sin π ની કિંમત 0 sin 2π ની કિંમત 0 કળા પરથી સમય લખવો હોય તો આપણે શું કરીએ છીએ t લખીને ભાગે 2 કરી દઈએ છીએ ખબર છે ને નીચે 2 વડે ગુણી નાખીએ છીએ આ તો કદાચ યાદ રાખવું હોય તો તમારે મતલબ
સમય માટેનું જ્યારે લખતા હોય તો જો પહેલા ગતિ ઊર્જા આલેખને જોઈએ શું લખાય. ગતિ ઊર્જા એક તો 0 t/2 અને t સમયે 0 તથા t/4 આ ગતિ ઊર્જાનો આલેખ જુઓ t/4 પછી 3t/4 t/4 અને 3t/4 સમય મહત્તમ હોય છે. એટલે કે શરૂઆત કરે ત્યાંથી 0 થી એની શરૂઆત કરી દી એટલે બે વાર શૂન્ય થાય છે અને બે વાર મહત્તમ થાય છે. શરૂઆત કરે નહીં કરવાની. એટલે કે ગતિ ઊર્જા કેપિટલ T સમયમાં આવર્તકાર જેટલા સમયમાં, આવર્તકાર એટલે એક દોલન માટેનો સમય, એક દોલન જેટલા સમયમાં, આવર્તકાર જેટલા સમયમાં, હું અહીંયા આવું જ લખું. ચલો, આવર્તકાર જેટલા સમયમાં બે વાર શૂન્ય અને બે વાર મહત્તમ થાય છે. ચલો, યાંત્રિક ઊર્જાનું તો આપણે લખી લીધું, પછી ગતિ ઊર્જાની વાત કરી. બોલો હવે સ્થિતિ ઊર્જા માટે. સ્થિતિ ઊર્જા માટે શું આવશે બોલો? નંબર 3 સ્થિતિ ઊર્જા માટે શું લખાશે? ચલો, સ્થિતિ ઊર્જા કયા સમયે 0 છે જુઓ તો સ્થિતિ ઊર્જા આ રહી. જો આ તૂટક લાઈન, એક તો t/4 પછી 3t/4 એટલે t/4 અને 3t/4 સમય કેવી શૂન્ય હોય છે. અને કયા સમય મહત્તમ? તો આ સ્ટાર્ટિંગ થાય એ કરવાનું નહીં, આમ તો લખીએ તો વાંધો નહીં. 0 પછી t/2 અને પછી t એટલે 0 t/2 t સમય મહત્તમ. એટલે કે એક આવર્તકાર જેટલા સમયમાં, એક આવર્તકાર કે જેટલા સમયમાં વચ્ચે કેટલી વાર? બે વાર શૂન્ય બે વાર મહત્તમ થાય છે. એટલે લખાય આવર્તકાર t જેટલા સમયમાં બે વાર મહત્તમ થાય બે વાર શૂન્ય થાય. બે વાર શૂન્ય થાય. બરોબર. તો ઉર્જાઓનો સમય વિરુદ્ધનો આલેખ આ રીતે દોરાય અને એના અગત્યના મુદ્દાઓમાં એક એક મુદ્દો તમે લખી શકો. હજુ એક બાકી હું કહું છું. પછી પહેલા કોનો મુદ્દો લખ્યો? યાંત્રિક ઉર્જા સમય પર આધારિત. સમય બદલાય પણ આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર નહીં, હંમેશા આંતરિક ઉર્જા અચળ જ રહે. પછી બીજો મુદ્દો કોનો લખ્યો? કશું કરવા નહીં, ગતિ ઉર્જા અહીંયા દેખાય છે આલેખ દોર્યા પછી. તો જો કયા સમય? 0 t/2 અને t આ રાઉન્ડ વાળો ભાગ એ જગ્યાએ ગતિ ઉર્જા શૂન્ય થાય. અને અહીંયા જો t/4 અને 3t/4 સમય મહત્તમ થાય. એટલે કે બે વાર શૂન્ય અને બે વાર. હવે તમને એવું ના થાય કે આ 0 કેમ ગણ્યો? સ્ટાર્ટ થાય નહીં ગણવાનું. બરોબર ને? એ રીતે અહીંયા સ્થિતિ ઊર્જામાં તો એને જોઈને આ પણ લખી શકાય. હવે આગળનો નંબર 4 આ ગતિ ઊર્જા પણ ધન હોય અને સ્થિતિ ઊર્જા પણ ધન હોય. આ બંને ધન બાજુ જ છે. જો સમય સાથે જે મૂલ્ય આવે ધન જ આવે છે, ઋણ આવતા જ નથી. તમે t ની વેલ્યુ મૂકીને બતાવી મેં હમણાં, તો કોઈ જગ્યાએ ઋણ મૂલ્ય આવ્યું નથી, બંને પ્લસ જ મૂલ્ય આવે છે. એટલે જો અહીંયા ગતિ ઊર્જા પણ ધન હોય, સ્થિતિ ઊર્જા પણ ધન, અને આ બંને ધન હોય તો યાંત્રિક ઊર્જા પણ બેનો સરવાળો એટલે ધન જ આવે. અને તેથી યાંત્રિક ઊર્જા પણ ધન મળે છે. કળામાં શું હતું? જો આપણે આગળ સ્થાનાંતર વિરુદ્ધ ઊર્જાઓનો આલેખ જોયેલો. સમય જેમ સ્થાનાંતર બદલાય એમ ઊર્જા બદલાય. તો એમાં ઊર્જા મૂલ્ય ઋણ પણ આવતું હતું, ધન આવતું, બંને બાજુ આવતું. એનો આલેખ આપણે બતાવ્યો હતો. એમાં પ્લસ તો માઈનસ બંને બાજુ મળતું. જ્યાં આ મૂલ્ય હંમેશા કેવું આવે છે? ધન જ આવે. સમયનો ઉપયોગ કરતા હોય ત્યારે ધન જ આવે છે.
ગતિ ઉર્જા પણ ધન, સ્થિતિ ઉર્જા પણ ધન અને કુલ ઉર્જા પણ ધન જ થાય. તમે આલેખમાં જો તો પહેલા ચરણમાં જ આલેખ છે. સમય મૂકીને આપણે ચેક કરી તો પણ જવાબ ધનમાં જ આવે. બરોબર? એટલે કારણ કે એનો વર્ગ છે એટલે મૂલ્ય ધન જ થાય. જો આમાં ઉર્જાઓનું મૂલ્યમાં સૂત્રમાં જો k ડેશ તો 1/2 k સ્ક્વેર sin સ્ક્વેર. હવે આનું મૂલ્ય જે પણ આવે ધન કે ઋણ પણ વર્ગ છે એટલે શું થઈ જવાનું? ધન જ થઈ જવાનું. બરોબર? એટલે હંમેશા ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જા કેવી રહેશે? ધન જ રહેશે. વર્ગ થાય એટલે ધન જ આવે. તો આ ચાર મુદ્દા તમે અહીંયા લખી શકવાની. હવે તમને આમાં આ રીતે પ્રશ્ન આવે કે કયા સમયે સ્થિતિ ઉર્જા એ યાંત્રિક ઉર્જા કરતા 3/4 ગણી હોય. યાંત્રિક ઉર્જા કરતા 3/4 ગણી. બરોબર? હવે કેવી રીતે લખાશે જો સ્થિતિ ઉર્જા આ લખાય કેવી રીતે? સ્થિતિ ઉર્જા એ યાંત્રિક ઉર્જા કરતા 3/4 ગણી. આવું લખાય? હવે જવાબ કેવી રીતે લાવવાનો? જો સ્થિતિ ઉર્જાનું સૂત્ર બોલો. 1/2 k સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા t પ્લસ 5. હવે 5 કેમ નથી લખતા એનું કારણ મધ્યમાં સ્થાનેથી દોલક શરૂ કરતો હોય ગતિની શરૂઆત એટલે અહીંયા 5 બરાબર શું લખી દઈએ છીએ આપણે? 0. એટલે 5 ને અવગણીએ છીએ. આ બાજુ યાંત્રિક ઉર્જાનું સૂત્ર બોલો. 1/2 k સ્ક્વેર 1/2 k સ્ક્વેર બંને બાજુથી કેન્સલ cos સ્ક્વેર ઓમેગા t. હવે અહીંથી વર્ગ કાઢી નાખો તો આ બાજુ શું થાય? 3 નું વર્ગમૂળ √3 નીચે 4 નું વર્ગમૂળ 2 એટલે √3/2 અને √3/2 cos કેટલાની કિંમત થાય? cos કેટલાની કિંમત? cos 30 ડિગ્રીની કિંમત. 30 એટલે π/6. cos 60 ની કિંમત 1/2. યાદ રાખો cos 60 ની કિંમત 1/2 અને cos 30 ની કિંમત √3/2. આ તો ખબર છે ને? એટલે cos 30 ના આપણે રેડિયનમાં શું લખાય? 30 હોય તો 6 લખાય π/6. હવે જો બંને બાજુ સરખામણી કરો ઓમેગા t બરાબર π/6. હવે મારે ડાયરેક્ટ જવાબ લખવો હોય ને સમયનો તો આ t પાઈ ની જગ્યાએ t કરી નીચે 2 ગુણી નાખો t/2 અથવા તો પછી તમારે અહીંયા કિંમત મૂકો ઓમેગા બરાબર 2π/t અને અહીંયા π/6. કેન્સલ. 2 નીચે ભાગાકારમાં t ઉપર 2 છેદમાં એટલે t/12. તો t/12 સમયે સ્થિતિ ઉર્જા યાંત્રિક ઉર્જા કરતા કેટલી હોય? 3/4. બોલો ક્લિયર થયું ને? આવો પ્રશ્ન આવે તમારે જાતે ગણવાનો. કયા સમયે ગતિ ઉર્જા એ સ્થિતિ ઉર્જા કરતા 1/2 ગણી હોય કાં તો અડધી હોય. સ્થિતિ ઉર્જા કરતા અડધી હોય. બરોબર? આ પ્રશ્ન જવાબ તમારે શોધી નાખો. ઓપ્શન હું અહીંયા લખી દઉં છું.